ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 પ્રકરણ 11 પૃષ્ઠફળ અને ઘનફળ સ્વાધ્યાય 11.1 ની અંદર દાખલા નંબર 1 થી 4 આપણે જોયા. હવે આપણે આ વિડીયોની અંદર દાખલા નંબર 5 જોશું મિત્રો. તો દાખલા નંબર 5 ની રકમ વાંચીએ તો જેની ઊંચાઈ 8 મીટર છે અને પાયાની ત્રિજ્યા 6 મીટર હોય એવું શંકુ બનાવવાનું. સીધી ઊંચાઈ આપને આપી દીધી છે અને ત્રિજ્યા આપી છે. જો અહીંયા દાખલા તરીકે હું આ એક શંકુ બનાવું, આવું શંકુ તાડપત્રીથી બનાવવાનું છો. આખો દાખલો તમને સમજાવું હમણાં. જો આવું દાખલા તરીકે છે તો આ સીધી ઊંચાઈ છે ને એ મિત્રો આપને આપેલી અને ત્રિજ્યા આપી છે. જો જેની ઊંચાઈ 8 મીટર છે એટલે કે 8 મીટર એટલે કે h લખવું હોય તો લખાય h બરાબર 8 મીટર અને પાયાની ત્રિજ્યા એટલે આવડું આ r એ 6 મીટર. તો આ તિર્યક ઊંચાઈ એટલે ત્રાંસી ઊંચાઈ ક્યાં? એટલે કે એલ આપણી પાસે નથી ખબર તો પેલા તો મિત્રો તમારે એલ મેળવવું પડશે. બીજું કઈ કામ નહીં કરવાનું. પેલા તો એલ આપણે જરૂર છે, કારણ કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જોઈએ છે. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર સીધું મગજમાં યાદ હોવું જોઈએ કે પાય આર એલ નથી. તો કરો એલ. તો એલ નો વર્ગ બરાબર અથવા એલ બરાબર વર્ગમૂળની અંદર r નો વર્ગ વત્તા h નો વર્ગ આમ પણ તમે લખી શકો, અથવા h નો વર્ગ વત્તા r નો વર્ગ, અથવા છેલ્લે વર્ગમૂળ કાઢો, તમારે જે અનુકૂળ આવે. ચાલો એલ બરાબર r એટલે 6 અને h એટલે 8. 6 નો વર્ગ 36 અને 8 નો વર્ગ 64. નો ખબર હોય તો એ ભેગું ન થાય. 36 64 હો પૂરા 100. તો 100 કોનો વર્ગ છે? 100 નો વર્ગમૂળ કેટલો? હા બોલો નહીં, 10 સેમી. ચાલો આની આપણે જરૂર પડશે. તો પેલું કામ આ થઈ ગયું. હવે આગળ પાછું વાંચીએ. 3 મીટર પહોળી કેટલી તાડપત્રીની જરૂર પડે? લંબાઈ મેળવવાની છે. માની લો કે સિલાઈ માપ અને કાપકૂપમાં થતા બગાડમાં લગભગ 20 સેમી જેટલી સેમી આવ્યું. અહીં મીટર છે તો સેમીને મીટરમાં આપણે ફેરવશું તો 1 મીટર બરાબર કેટલા સેમી થાય? 100 સેન્ટીમીટર થશે. એટલે આપણે સીધું મીટરમાં ટ્રાન્સફર કરી લેશું. તો વધારાની તાડપત્રી વપરાય છે. 20 સેમી જેટલી બગાડ થાય ને વધારાની તાડપત્રી છેલ્લે આપણે એડ કરી દેશું. પાઈની કિંમત આપણે 3.14 લેવાનું. તો પેલા તો શંકુની વક્ર સપાટી. હવે હું કહું તાડપત્રી જરૂર કરે. આવું શંકુ બનાવવાનું છે અને આ તાડપત્રીની જેટલું શંકુ બને ને એટલી તાડપત્રીની જરૂર છે. ફરી કહી દઉં છું, એલ 10 સેમી, સોરી સેમી નથી હો, મીટર છે. સાચું, સેન્ટીમીટર નથી, આપણે મીટર છે તો મીટર જ મળે જવાબ. હવે મિત્રો r 10 મીટર આવ્યું છે. હવે યાદ આ રાખવાનું છે કે આપણે તાડપત્રીમાંથી આવું શંકુ બનાવવાનું છે. તો એનો મતલબ એવો છે કે તાડપત્રી આપણે કેટલી લેશું? આપને ખબર હશે કે આપણે કપડાની જોડી સીવડાવી હોય તો આપણે કાપડ કેટલું લઈએ? બરાબર છે, આપણું જેટલું સિલાઈ દરજી પાસેથી સીવતા હોય એટલું જ કાપડ લઈએ, વધારાનું ન લઈએ. વધારાનું કે છે એ એટલો બગાડ છે એ આપણે પ્લસ કરી દેશું એમાં છેલ્લે. તેનો મતલબ એવો છે કે તાડપત્રી કેવા આકારની હોય? તો કે લંબચોરસ આકારની હોય. કાપડ હોય, કાપડનો કટકો તમે કાપો તો એ લંબચોરસનો જ મળે. કઈ ચોરસ કાપડનો નો કટકો તમને કાપી દે. તાકો હોય ને, તાકો કાપડનો એ લંબચોરસ આકારનો હોય. તો લંબચોરસનું ક્ષેત્રફળ અને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બે હરખા. હવે તમે એમ કહો સાહેબ એ કેમ બે હરખા? કારણ કે તાડપત્રી આપણે કેટલી લેશું? શંકુની વક્ર સપાટી જેટલી જ આપણે તાડપત્રી લેશું. કારણ કે બનાવવાનું છે એવડું જ શંકુ જ બનાવવો હોય તાડપત્રીમાંથી. તો જો આપણે અહીંયા તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર એટલે કે બે સમાન તાડપત્રીનું ક્ષેત્રફળ. તાડપત્રી એટલે કેવા આકારની છે? તો કે લંબચોરસ. અહીં લખી નાખો લંબચોરસ હોય તાડપત્રીનું ક્ષેત્રફળ. હવે આનું તો કે પાઈ આર એલ. તાડપત્રી કેવા આકારની છે? લંબચોરસ આકાર. તો લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એલ ગુણ્યા બી. તો અહીંયા આપને શું આપ્યું છે એ જોઈ લ્યો.
લંબાઈ આપી છે કે પહોળાઈ આપી છે? તો પહોળાઈ આપી, એટલે મતલબ એવો છે કે બી આપ્યો, એલ મેળવવાનો છે. હાલો એ મેળવશું. હવે પાઈની જગ્યાએ 3.14 લઈ લ્યો. આમાં જરાય ઉતાવળ કરવાનું નથી. ચાલો આ ત્રિજ્યા મળી તમને 6, તમારી પાસે 6, અને એલ તમે હમણાં જ મેળવો 10, અને અહીંયા કરી નાખો છેદમાં 100. હું કામ 100 કર્યા? 3.14 છે એટલા માટે પોઈન્ટ કાપી નહીં. હવે એલ તમને નથી ખબર, એ તો મેળવવાનું છે. અને આ 3 મીટર આપણે આપી દીધી છે. 3 મીટર પહોળી, 3 મીટર પહોળાઈ છે, તો લંબાઈ કેટલી છે? એટલે કે એલ આપણે મેળવશું. ચાલો હવે આ આવ્યું. વધારાની તાડપત્રી વપરાય પછી કરશું. આને ગુણાકારમાં છે ને પેલા ભાગાકારમાં મૂકો. જ્યાં ગુણાકારમાંથી ભાગાકારમાં, એટલે મીંડું મીંડું જેવો 3 દુ ને 6, અને અહીંયા મળશે આપણે ખાલી લંબાઈ એલ મળશે. એલ એટલે આ નો મૂકી દેતા હો કે સર એલ એટલે 10, એ આમાં પતી ગયું. આ એલ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ માટે, લંબચોરસ માટે નહીં. આ તો લંબચોરસનું ક્ષેત્રફળ મેળવવાનું. હવે આપણે ગુણાકાર કરીએ, બરોબર છે ને? પછી જ આપણે કરશું સીધું. 314 ગુણ્યા 2 એટલે 688, અને એના છેદમાં 10 બરાબર એલ. તેથી આપણે એલ મળશે મિત્રો. એલ બરાબર પોઈન્ટ કાપી નાખો એટલે 62.8 મીટર સ્ક્વેર મળશે. મીટર છે એટલે મીટર સ્ક્વેર. એટલી તાડપત્રી છે. અને પ્લસ બગાડ કર્યો એ, તો બગાડ કર્યો એ આમાં હજી પ્લસ કરવું જોશે તમારે. બગાડ કર્યો એ શું કરવું જોશે? પ્લસ. એટલે કાપડની કેટલી જરૂર પડશે એ આપણે અહીંયા જોવાનું છે. તો બગાડ કેટલી કર્યું હે? તો કે 20 સેમી. તો કે પેલા તો એને સેમી હે ને મીટરમાં ફેરવો. તો અહીંયા લખવાનું કે 1 મીટર બરાબર 100 સેમી, અથવા 100 સેમી બરાબર 1 મીટર. કારણ કે 2 કરવું હોગો તો આને નહીં એટલે રાખી, કારણ કે સેમી આપણે આપ્યું એટલા માટે. તો 20 સેમી બરાબર કેટલા મીટર? તો 20 ગુણ્યા 1 છેદમાં 100. એક મીંડું ગયું, 2 ના છેદમાં 10, એટલે કે 0.2 મીટર વધારાનું કાપકૂપનું કાપડ બગડ્યું. એ તમારે એડ કરવું પડશે. કારણ કે તમે કાપડ દરજી પાસે તમે લ્યો છો, તો કઈ હું એ કાપકૂપ નહીં કરતા હોય, એ કટકા ઘણા વધ્યા. તો એ કેટલા મીટર ગયું આપણું? તો કે 0.2 મીટર કાપડ વહી ગયું તાડપત્રી બનાવીને. એટલે તો કુલ લંબાઈ બરાબર, કુલ લંબાઈ એટલે કે એલ બરાબર, એટલે કુલ ક્ષેત્રફળ બરાબર, કુલ લંબાઈ એલ ક્ષેત્રફળ બરાબર 62.8 વત્તા 0.2. સરવાળો કરી નાખો. 62.8 વત્તા 0.2 એટલે 8 નો 10 વધી પડી 63 પૂરું. તો 63 મીટર વર્ગ, 63 મીટર વર્ગ, 63 મીટર. ઓલી 3 મીટર અને આ 63 મીટર જ, 63 મીટર કાપડ જોશે.